જય દ્વારકાધીશ. જય મુરલીધર. પહોંચી ગયા છે બસ સ્ટેશન માં. દડી ગઈ જો આપણે બસ નો જો હોલ્ટ કર્યો છે અને છે રવેશી કાઠિયાવાડી ને આ જે હાઈવે છે ને જામનગર બસમાંથી ઉતરી ગયા છે એને જો રિક્ષાની સવારી બસની સવારી પૂરી થઈને હવે રિક્ષાની સવારી ડાયરેક્ટ હોટલની રિક્ષા મળી ગઈ છે અને અમે ડાયરેક્ટ જઈએ છીએ હોટલે. આ છે આપણો રૂમ અને અમે રોકાણા છીએ પરી હોટલમાં. અમે જ્યારે આવીએ ત્યારે પરી હોટલમાં રોકાઈએ છીએ ને અમે પરી હોટલમાં રોકાણા છીએ અને આપણે આ રૂમ છે એ શ્રીનાથજીમાં જમવું છે પણ હવે વેટિંગ ઘણું છે. તે જે ગઈ છે પૂછવા હવે જોઈએ કેટલું વેટિંગ છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે સવારના 4:15 અને બધા સૂતા છે. બા અને કાનો સૂતા છે, વિહાન ને એના પપ્પા બે સૂતા છે અને ભગવાન પણ સૂતા છે. અને મેં ઉઠી અને નાહી લીધું છે ને 4:15 વાગ્યામાં નાહી લીધું છે. મને આજે આખી રાત ઊંઘ જ ન થાય. કંઈક જવાનું હોય ને ત્યારે તો ઊંઘ ન આવે અને અત્યારે તો જવાનું છે મારી ફેવરિટ જગ્યાએ એટલે સાવ ઊંઘ નથી આવી. એટલે હું આખી રાત આમ તો જાગી જ છું કે ક્યારે સવાર પડે ને હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં. એટલે હવે કાનાજીને જગાડું એની આરતીને એવું કરી લઉં. અને એક વસ્તુ મને યાદ આવી કે પ્રસાદીમાં તો કાંઈ મેં બનાવ્યું નથી એટલે મારે અત્યારમાં બનાવવા છે લાડવા. એટલે થોડીક વહેલા એટલે જ તે ઊભી થઈ ગઈ અને હવે છે ને પહેલાં તો કાનાજીને આપણે જગાડીએ. સૂતા છે કાનાજી. બોલો દ્વારિકાધીશની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. માંગો 20 આપે 30. જય જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. કૃષ્ણ કનૈયા જાગો ને જશોદાના કુંવર વાણ લાવાયા. વાણલા રે વાયા રે કુંવર વાણલા રે વાયા રે. જાગો રે જશોદાના કુંવર વાણ લાવાયા. ભોળા ભોળા નાથ તમે શું કરો વિચાર. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. આજની હાજરીમાં મારું લખી લેજો નામ. ભક્તો દર્શન કરવા જાય. નમઃ શિવાય નમઃ શિવાય. ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ. નમઃ શિવાય નમઃ શિવાય. સોમનાથ કહેવાયા નાથ. નમઃ શિવાય નમઃ શિવાય. દર્શન કરતા પાવન થવાય. નમઃ શિવાય નમઃ શિવાય. કાર્તિકેયના પ્યારા તાત. નમઃ શિવાય નમઃ શિવાય. મલ્લિકાર્જુનથી પ્રગટ્યા નાથ. નમઃ શિવાય. શેની તૈયારી થાય છે અત્યારમાં? અત્યારમાં પ્રસાદ બનાવવાનું હું રાત્રે ભૂલી ગઈ હતી એટલે વહેલી ઉઠી ગઈ અને મેં કીધું પ્રસાદ બનાવીને લેતી જાઉં ને એટલે ઘણાને અંદાજ તો આવી ગયો હોય છે કે હું કઈ બાજુ જવાની છું. બરાબર, પણ આ તો હું ભગવાન તો ભાવના ભૂખ્યા છે. હા, નથી બોલું ભાવના ભૂખ્યા છે ભગવાન. ભાવ જુએ ત્યાં જાય મારો વાર. ભાવ જોયો મીરા તણો રે. ઝેરના કટોરા પીવે મારો વાલ. મારો અત્યારમાં અવાજ નથી આવતો. ગાવાનો તો બહુ શોખ છે. ઉઠી જ છું હજી. એટલે એવું છે, ભગવાન ભાવના ભૂખ્યા છે એટલે મેં કીધું લાય હું લાડુ બનાવીને લઈ જાઉં. વાહ, સરસ ઘીના સરસ તૈયારી થાય છે. જો અત્યારે લીધું કમ્પ્લીટ થઈ ગયા અને પેલા દીવાબત્તી કર્યા સૂતા હતા. મેં તમને કોઈ ઉઠાડવા નથી એટલે તોય આમ અવાજ તો થોડોક થયો બધો પણ હવે આજ બધી ચલાવી લેજો બરાબર. કાલે પછી હું કઈ અવાજ કરીશ નહીં. કાલ તો હું
ભગવાનની પાસે બેઠી લાડવા બની ગયા છે અને પ્રસાદ મેં પેક કરીને થેલામાં પણ ભરાઈ ગયો છે અને અહીંયા કાનાજીને પણ જો પ્રસાદ ધરી દીધો છે. હવે કાનાજીએ જમી લીધું હોતે અને મારે હજી ચાય બાકી છે એટલે મારે ચા તો જોશે જ અત્યારમાં એટલે મારા માટે બનાવું છું ચા પીધા વગર નહીં ચાલે. વિહાન હું જાઉં છું. જય દ્વારકાધીશ. વિહાન જય દ્વારકાધીશ બેટા. જય દ્વારકાધીશ. આજે નિંદરમાં છે ભાઈ. નિંદરમાં. જય દ્વારકાધીશ. કાના હું જાઉં છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય મુરલીધર. પહોંચી ગયા છે બસ સ્ટેશનમાં. જય ઠાકર. પેલી અમારી ફ્રેન્ડની ટ્રીપ છે દ્વારકાધીશ. સરસ મજાની સુખમય નીવડાવે એવી પ્રાર્થના કરીને નીકળીએ છીએ. જય દ્વારકાધીશ. અમારી બધાની શુભેચ્છા છે. ખૂબ સારી જર્ની રહી આપ સર્વોની. એનર્જી જો એનર્જી લેવલ છે. છોકરા જો અત્યારમાં જાગી ગયા છે. કેમ છોકરાના પપ્પા જો અત્યારે ડ્યુટીમાં લાગી ગયા. સવારી ઉપડી છે હો ભાઈ બસ એસટી થી સવારી. કાવ્યા જો નીચે એને સાચવવા દીધી એટલે સાચવે. ઈ ત્રણે આ સાઈડ છે અને હું ને વંશી આ બાજુ. ફટાફટ દ્વારકા પહોંચી જઈએ કે જલ્દી જલ્દી. તેજલ દડી ગઈ જો થાકી ગઈ. નાનું નાનું બાબુ તું ત્યાં મોટી સીટમાં બેસા. તું બાબુ નથી બાબુ. ક્યાં પહોંચ્યા ક્યાં? રાજકોટની આગળ છીએ. આપણે બસનો જો હોલ્ટ કર્યો છે અને છે રવેશી કાઠિયાવાડી ને આ જે હાઈવે છે ને જામનગર અત્યારે આપણે અહીંયા ઊભા છીએ અને આ તેજલ ને એ બધા જો નાસ્તો લે. મને કંઈ ઈચ્છા નથી. અહીંયા સમોસા ને એ બધું મળે છે ભજીયા ને ગાંઠિયા પણ આપણને કાંઈ ઈચ્છા છે નહીં. હવે આપણે એને દ્વારકા પહોંચીને જ જમવાનું કરવું છે અને આગળ તમે જોવો ને મસ્ત મજાનો હાઈવે છે સીધો દ્વારકા. ત્યારે થઈ છે 1:16 અને હવે દ્વારકા દેખાય છે અને સફરમાં તો બહુ મજા આવી. કેમ બસમાંથી ઉતરી ગયા છે એને જો રિક્ષાની સવારી. બસની સવારી પૂરી થઈને હવે રિક્ષાની સવારી. ડાયરેક્ટ હોટલની રિક્ષા મળી ગઈ છે અને અમે ડાયરેક્ટ જઈએ છીએ હોટલે. અને ક્યાં આવ્યા છે એ તમને હવે તો ખબર પડી જ ગઈ હશે અમે ક્યાં આવ્યા છે. અને તમને બધાને ખબર હશે ક્યાં આવે એમ બેનપાણીઓને લઈને એટલે અંદાજ તો બધાને આવી જ ગયો હશે. અને હવે તમને બધાને કહી દઉં કે અમે આવ્યા છીએ દ્વારકા. અને અત્યારે અમે બસમાં આવ્યા ને તો બસનું ભાડું હતું 250 રૂપિયા અમરેલી ટુ દ્વારકા. એટલે અમે બાબરાથી બેઠા એટલે 250 રૂપિયા ભાડું હતું અને ટાઈમ સરસ રીતે બસે અમને પહોંચાડી દીધા ને બહુ મજા આવી બસમાં. એટલે હવે જ્યારે અમે ટ્રીપ બેનપણીઓ કરશું એટલે બસમાં જ આવશું. બરાબર ને તેજલ? હા બરાબર. હા પછી આપણા ઘરવાળાની તૈયાર થયા હોય કે ન થયા હોય પણ આપણે તો આવડી જવા. હા અમે સવારમાં છે ને ત્યાંથી બસ ઉપડી હતી 6 વાગે. અમે ઘરેથી 5:30 નીકળ્યા હતા અને અત્યારે અમને અહીંયા પહોંચાડ્યા 1:30 વાગે. 1:35 કે એમ થઈ છે એટલે દોઢ આજુબાજુ અમને પહોંચાડ્યા અને સરસ રીતે બસ ચલાવી અને મજા પણ આવી અમને બધાને. અને હવે હોટલે જઈને મળીએ. ચાલો આ છે આપણો રૂમ અને અમે રોકાણા છીએ પરી હોટલમાં.
અમે જ્યારે આવીએ ત્યારે પરી હોટલમાં રોકાઈએ છીએ ને અને પરી હોટલમાં રોકાણા છીએ અને આપણે આ રૂમ છે અત્યારે આ સામાન ઉપર મૂકવા આવી છું અને અમે હવે જઈએ છીએ જમવા. તો ચાલો પછી મળીએ. અને રૂમ કેવો છે જો છે ને સરસ. અને અહીંથી દ્વારકાધીશ મંદિરે દેખાય હો. તો દેખાય. બોલો દ્વારિકાધીશની જય. એ શ્રીનાથજીમાં જમવું છે પણ હવે વેટિંગ ઘણું છે. તે જે ગઈ છે પૂછવા, હવે જોઈએ કેટલું વેટિંગ છે. કે પેટ ભરીને અત્યારે જમી લઈએ ને એમ કે આગળ પછી ક્યારે વ્યવસ્થિત જમવા મળ્યું ન મળ્યું. વેટિંગ તો ઘણું દેખાય છે. જો પૂછે પછી ખબર પડે. ચાલો હવે બધા જમવા. બતાવો જો ફુલાવરની સબ્જી છે, છોલે, ઢોકળી, બટાકા, દાળ ને વંશીએ હું લીધું છે જો પાપડ ને રોટલી. પાપડ અને રોટલી. બહુ ભૂખ લાગી છે. હા તો જમી જ લેવાનું ને. હા ભૂખ લાગવાના તો પૈસા દેવાના. જમી લેવાનું. હવે અમે જમીન આવી ગયા છે ને બધાના મોઢા જોવો કેવા છે. હા આમ ફૂલી ગયા હો, ફૂલી ગયા એકદમ સરસ મજાના ફૂલી ગયા. પેટનો ખાડો પુરાઈ ગયો. ખાડો પુરાઈ ગયો. અને એનાથી મેં તમને રૂમ તો બતાવી દીધો છે અને અમે પરી હોટલમાં રોકાણા છીએ. અત્યારે રૂમનું ભાડું 2500 રૂપિયા પર નાઇટનું 2500 રૂપિયા ભાડું છે અત્યારે. કેમ કે પૂનમ આવે છે ને એટલે ભાડું વધારે. અને અત્યારે ભાદરવા મહિનામાં છે ને આ રૂમ છે આપણો. ખોલ ચાવી કોણ ભાઈ. એટલે અત્યારે ભાદરવા મહિનામાં છે ને બધે ભાગવત કથા બેઠેલી છે. એટલે અમારે કરાવી હતી ધર્મશાળા બુક. પણ કચ્છી સમાજની છે ને એ સરસ મજાની છે. અમે ધજાજી ચડાવવા આવ્યા હતા ને તો એ રાખી હતી. એ સરસ મજાની છે પણ ત્યાં ન મળ્યું એટલે પછી અમે લા આમ તેજ લા ચાવી ચાલે આમ નહીં. હવે અમે આવી ગયા રૂમે. એટલે અમે જો આ રૂમ રાખ્યો તમને બતાવી દીધો. રૂમ મંદિર આખું દેખાય જો ત્યાં દેખાડ્યું મેં મંદિર. અહીંથી આપણે મંદિરે દેખાશે. અને આ સાથે જ આજનો વ્લોગ અત્યારનો પૂરો કરી દઈએ છીએ અહીંથી. નહીતર બહુ મોટો વ્લોગ થઈ જશે. એટલે વિડીયોને લાઈક કરીને શેર કરજો અને અમારી સાથે એન્જોય કરજો દ્વારકા દર્શનના અને દ્વારકાધીશના દર્શનના. દ્વારકાધીશની જય.